સવારમાં પેટ સાફ થતું નથી અને દર બીજા ત્રીજા દિવસે ગેસ, એસિડિટી, હેવીનેસ અને બ્લોટિંગ અને મૂડ સ્વિંગ થયા કરે છે. રિપોર્ટ્સ કરાવીએ છીએ પણ રિપોર્ટ્સ હંમેશા નોર્મલ આવે છે. કાંઈ સમજાતું નથી કે ખરેખર શું થઈ રહ્યું છે. કદાચ પ્રોબ્લેમ બહાર નથી, પ્રોબ્લેમ તમારા પેટની અંદર રહેલો છે. અને આજે હું તમને એવી સચ્ચાઈ વિશે જણાવીશ કે જે અત્યાર સુધી કદાચ તમને કોઈએ કહી પણ નહીં હોય. શું વાત છે એ જાણવા માટે મારા આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને હા, આ વિડીયોને એ મિત્ર અને એ રિલેટિવને જરૂરથી શેર કરો કે જે દર બીજા ત્રીજા દિવસે ગેસ એસિડિટીથી પરેશાન રહે છે અને ઇનોનો ઉપયોગ કર્યા કરે છે. તો હું હેલ્થ એન્ડ ફિટનેસ કોચ દક્ષા પટેલ, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીવી હેલ્થ હબ પર. મને ઘણા બધા લોકો મળતા હોય છે અને હંમેશા લોકો મને કહેતા હોય છે કે અમે પરફેક્ટલી ડાયટ ફોલો કરીએ છીએ, મેડિસિન્સ બી લઈએ છીએ, છતાં આ પ્રોબ્લેમ વારે વારે આવી જતો હોય છે. એવું કેમ થતું હશે? તો ક્યાંક ને ક્યાંક આપણે પ્રોબ્લેમના જે સિમ્ટમ્સ છે એને ટ્રીટ કરીએ છીએ, પણ એના રૂટ કોઝ સુધી આપણે પહોંચતા નથી અને રૂટ કોઝને આપણે કરેક્ટ કરતા નથી. એટલે ખરેખર આપણા ગટ હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ એની જે પ્રોસેસ છે એને ફોલો કરવાની જરૂર છે, નહીં કે આપણે ટેમ્પરરી સોલ્યુશનની જરૂર છે. અને જો તમારું ગટ હેલ્થ વીક છે તો ક્યાંક ને ક્યાંક આપણને એના કારણે ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે અને વેટ આપણું જે છે એ ઓછું થવાનું અટકી જાય છે. એટલે કે વેટ લોસ પ્રોસેસમાં જે લોકો હોય છે એમનું વેટ સ્ટોક થઈ જાય છે, હોર્મોન ઇનબેલેન્સનો પ્રોબ્લેમ આવી જાય છે, પીસીઓડીનો પ્રોબ્લેમ થાય છે, મૂડ સ્વિંગ થયા કરે છે. એટલે ઘણા બધા એવા પ્રોબ્લેમો છે કે જે ગટ વીક હોવાના કારણે આવે છે અને ખરેખર આ બધા પ્રોબ્લેમ સાથે આપણા ગટ્સનું કનેક્શન છે. કેમ કે આપણા ગટ્સની અંદર 100 ટ્રિલિયન્સ ગુડ બેક્ટેરિયા રહેલા છે અને જ્યારે આપણા શરીરમાંથી ગુડ બેક્ટેરિયા ઓછા થઈ જાય છે અને બેડ બેક્ટેરિયા વધી જાય છે, તેના કારણે ગેસ, બ્લોટિંગ, કોન્સ્ટિપ્યુશન, વેટ ગેઇન, પિમ્પલ્સ, હોર્મોન ઇનબેલેન્સ અને ક્યારેક તો પીસીઓએસ, થાઇરોઇડ જેવા પ્રોબ્લેમો થતા હોય છે. અને આ બધા જ પ્રોબ્લેમો ગટ હેલ્થ સાથે જોડાયેલા છે. મોટા ભાગના લોકો ભૂલ ક્યાં કરે છે તો મોટા ભાગના લોકો ઓનલી ફોર મેડિસિન ઉપર સહારો લેતા હોય છે, ક્રોસ ડાયટિંગ કરતા હોય છે અને જંક ફૂડ એમનું ચાલુ ને ચાલુ જ હોય છે અને પછી કહે છે મારો પ્રોબ્લેમ ક્યારેય સોલ્વ થતો નથી. ખરેખર પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ થાય? સાચું સોલ્યુશન શું છે? ગટ રિપેર, અને એ પણ સ્ટેપ બાય સ્ટેપ. એ આનું સોલ્યુશન છે. કલ્પના કરો સવારમાં પેટ એકદમ ક્લીન, એનર્જી ફૂલ ઓન, ગેસ ઝીરો, ફેસ પર ગ્લો અને હર હંમેશ મૂડ પણ બેલેન્સમાં રહે અને વેટ પણ તમારું મેન્ટેન રહે, તો કેટલી સરસ મજાની લાઈફ થઈ જાય. ખરેખર હેલ્થ કોમ્પ્લિકેટેડ નથી, પણ એક સહી ડાયરેક્શન એટલે કે પરફેક્ટ દિશાની જરૂર છે. અને એટલે જ મેં ડિઝાઇન કર્યો છે ગટ હેલ્થ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ, જેમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ગટ રિસેટ, ડાયટ ડાયરેક્શન, ક્રેવિંગ કંટ્રોલ અને લાઇફસ્ટાઇલ ઇમ્પ્રુવમેન્ટ અને સાથે સાથે ડેઇલી મોનિટરિંગ પર કામ કરીએ છીએ. જો તમે પણ તમારી હેલ્થને અંદરથી રિપેર કરવા માંગતા હો અને સાચે જ તમે ટેમ્પરરી સોલ્યુશનથી થાકી ગયા હોય તો આ લિંકને ક્લિક કરો અથવા તો વોટ્સઅપ પર મેસેજ કરો ગટ હેલ્થ. એ સિવાય જો તમે તમારા પ્રોબ્લેમને વધારે સારી રીતે સમજવા માંગતા હો અને કન્સલ્ટિંગ કરવા માંગતા હો તો મારી સાથે તમારો કન્સલ્ટિંગ કોલ, ઝૂમ 1-to-1 કોલ બુક કરો, જ્યાં આપણે તમારા પ્રોબ્લેમની ડિસ્કસ કરીશું અને એનું બેસ્ટ સોલ્યુશન પ્રોવાઈડ કરીશું. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, હેલ્ધી રહો.